શ્રીમદ્ભાગવત દ્વિતીય સ્કંધ અધ્યાય 5 બ્રહ્મા અને નારદનો સંવાદ શ્રીહરિની સૃષ્ટિ આદિ લીલા। શ્રીમદ્ભાગવતનું આજે આપણે રસપાન કરીશું। નારદ ઉવાચ। નારદે પૂછ્યું, હે પિતાજી, हे देवोना देव, आपने नमस्कार हो। हे प्राणी मात्रना उत्पादक, हे सर्वना पूर्वज, आत्मतत्वनो साक्षात्कार करावनार जे ज्ञान छे ते मने विशेष कहो करी कहो। हे प्रभु, आ जगत जेनाथी प्रकाशे छे तेना आश्रयवाळुं छे, जेनाथी सर्जाय छे जेमां लय पामे छे, जेने आधीन छे अने जेवुं छे तेनुं यथार्थ स्वरूप मने कहो। आप भूत भविष्य अने वर्तमानना प्रभु होय, आ सर्व जाणो छो अने आपे हथेळीमां रहेला आंबळानी पेठे ज्ञान वडे जगतनो निश्चय कर्यो छे। आपने जेनाथी ज्ञान थयुं छे, आपने जेनो आधार छे, आप जेने आधीन छो अने आप जेना स्वरूप छो ते मने कहो। आपे एकला पोताना संकल्प काल बळथी पृथ्वी आदि 5 महाभूतो द्वारा सर्व प्राणीओने सर्जो छो। वळे आप पोतानी शक्तिनो आश्रय करी करोड़ियो जेम लाळ वडे जाळ बांधे छे छतां तेमां बंधातो नथी, तेम पोते पराभव पाम्या विना परिश्रम रहित थई पोता विશે रहेला प्राणी मात्रનું रक्षण करो छो। आ जगतमां नाम रूप अने गुणोथी युक्त जे कंई प्रतीत थाय छे ते सर्वमां हूँ आपना सिवाय कोई बीजाथी उत्पन्न थई होय एवी सत असत उत्तम मध्यम आ अधम कोई वस्तु जोतो नथी। ए रीते परमेश्वर सता आपे अत्यंत समाधिनिष्ठ रही घोर तप कर्युं, तेथी आप अमने मोह उपजावो छो अने आपनाथी पण बीजो कोई परमेश्वर छे एवी शंका करावो छो। तो हे सर्वज्ञ, हे सर्वना ईश्वर, ए सर्व हूँ पूछूं छुं माटे आपना उपदेशथी जे रीते हूँ जाणुं छुं ते रीते आप विशेष करीने जणावो। ब्रह्माजीए कह्युं, हे वत्स, तारा आ संशय अने संशयपूर्वक प्रश्न योग्य छे के केम? तू जीवो प्रत्ये दयाळु छे, तेथी हे सौम्य, भगवानना पराक्रमो प्रगट करवानी ते मने प्रेरणा करी छे। तू मने जे ईश्वर कहे छे ते तारुं कहेवुं असत्य नथी, केम के मारो आवो प्रभाव जे परमेश्वरथी छे ते माराथी बीजा परमेश्वरने जाणी ने तू आम कहे छे, जेम सूर्य अग्नि चंद्र नक्षत्रो ग्रहो ताराओ चैतन्य रूप परमात्माओ प्रकाशित करेली वस्तुओनो ज प्रकाशन करे छे, तेम हूँ पण परमात्माओ प्रकाशित करेला जगतनो पण प्रकाशन करूँ छूं। हे वासुदेव, भगवान ने अमे नमस्कार करीए छीए के जेमने दुर्जयी मायाथी मोह पामेला पुरुषो मने जगतनो परमेश्वर कहे छे, जे भगवान ने समक्ष ऊभी रहेवामां पण माया शरमाय छे, ए मायाथी मोहित थयेला दृष्ट बुद्धिवाळा आपणा जेवा पुरुषो देहाभिमानी थई मारू अने हूँ ए प्रमाणे बड़ाई करे छे। हे ब्रह्मन,
જગતનું ઉપાદાન કરણ, 5 મહાભૂતો રૂપી દ્રવ્ય જન્મનું કારણ, કર્મ કર્મોનો ક્ષોભ પમાડનાર, કાળ તેના પરિણામનું કારણ, સ્વભાવ અને ભોગતા જીવ, આ સર્વ ખરી રીતે ભગવાન વાસુદેવથી ભિન્ન પદાર્થ તરીકે સહેજ નહીં. કેમ કે કારણથી કાર્ય ભિન્ન હોઈ શકે નહીં. વેદો નારાયણથી ઉત્પન્ન થાય છે. વેદો નારાયણના અંગથી જ ઉત્પન્ન થયા છે. તો લોકો નારાયણના જ આનંદના એક અંશ છે અને યજ્ઞો નારાયણની પ્રાપ્તિનું એક સાધન છે. તેમજ પ્રાણાયામ આદિ યોગ એ યોગની સાધ્ય ચિત્તની એકાગ્રતા રૂપ તપ એ તપથી સાધ્ય જ્ઞાનને, તે જ્ઞાનથી સાધ્ય ફળ મોક્ષ એ સર્વ નારાયણ જ છે. એ ભગવાન સર્વના દ્રષ્ટા ઈશ્વર સર્વ વિકારોથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. રહિત, સર્વના અંતર્યામી, સર્વમાં વ્યાપ્ત અને સર્વના આત્મરૂપ છે. મને પોતાને પણ તેમને સર્જેલો છે, માટે તેમની કૃપા દ્રષ્ટિથી પ્રેરણા પામી તેમણે સર્જવા ધારેલો જ હું સર્જું છું. ભગવાન પોતે નિર્ગુણ છે, તો પણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે પોતે માયાથી સત્વ રજસ અને તમસે ત્રિગુણને ગ્રહણ કરે છે. 5 મહાભૂતો ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ તથા ઇન્દ્રિયોના કારણરૂપ એવા તે સત્વાદી ગુણો વસ્તુ નિત્ય મુક્ત સતા માયાના વિષયરૂપ બનેલ જીવને કાર્ય કારણ તથા કરતા એ ત્રણેયમાં અભિમાન કરાવી બાંધે છે. હે બ્રહ્મન, ઇન્દ્રિય જ્ઞાનથી એ ભગવાન આ 3 ગુણોને લીધે જ અત્યંત અલક્ષિત ગતિવાળા છે અને તે જ ભગવાન સર્વ પ્રાણીઓના તથા મારા ઈશ્વર છે. એ માયાપતિ ભગવાનને વિવિધ સ્વરૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે પોતાની વિશે પ્રાપ્ત થયેલ કાળ કર્મ સ્વભાવને પોતાની માયા વડે ગ્રહણ કર્યા. પછી પરમાત્માથી આશ્રિત એવા કાળને લીધે ગુણોમાં ક્ષોભ થયો, એટલે પરસ્પર ગુણોનું સંમેલન થયું. પછી સ્વભાવથી પરિણામ થયું, એટલે તે ગુણોમાં જુદા જુદા રૂપોની પ્રાપ્તિ થઈ. અને પછી જીવોના અદ્રષ્ટ પુણ્ય પાપ રૂપ કર્મથી મહત્તત્વનો જન્મ થયો. પછી રજોગુણ સત્વગુણથી વૃદ્ધિ પામેલું તે મહત્તત્વ રૂપાંતર પામ્યું, એટલે તેનાથી દ્રવ્ય જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ તમ પ્રધાન તત્વ ઉત્પન્ન થયું. એ જ અહંકાર કહેવાય છે. આ અહંકાર વિકાર પામી સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારનો થયો છે. હે નારદજી, આ 3 અહંકાર પૈકી તામસ અહંકારમાં 5 મહાભૂતોને ઉત્પન્ન કરવાની શક્તિ છે. રાજસમાં સર્વ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરવાની શક્તિ છે. સાત્વિકમાં મન તથા ઇન્દ્રિયોના દેવોને ઉત્પન્ન કરવાની શક્તિ છે. 5 મહાભૂતોનો આદિ તામસ અહંકાર પણ વિકાર પામ્યો, એટલે તેથી આકાશ ઉત્પન્ન થયું. આ આકાશનું સૂક્ષ્મ સ્વરૂપ અને ગુણ શબ્દ છે. જે દ્રષ્ટા દ્રશ્ય એ બંને વસ્તુને જણાવનાર પછી આકાશ વિકાર પામ્યું, એટલે તેથી સ્પર્શ જેનો ગુણ છે એ વાયુ ઉત્પન્ન થયો. તે વાયુમાં આકાશનું કારણ તરીકે અનુસરણ છે, તેથી તે વાયુ શબ્દ ગુણવાળો પણ છે. અને ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળનું તે કારણ છે. તેને વાયુ
તેથી વાયુ શબ્દ ગુણવાળો છે અને ઇન્દ્રિય બળ, મનોબળ, શરીર બળનું તે કારણ પણ છે. એ વાયુ પણ કાળ, કર્મ તથા સ્વભાવને લીધે વિકાર પામ્યો, એટલે તેથી રૂપ ગુણવાળો તેજ ઉત્પન્ન થયું. એ તેજ આકાશ તથા વાયુનું પણ કારણ તરીકે અનુસરણ છે, તેથી તેમાં સ્પર્શ તથા શબ્દ ગુણ પણ છે. પછી તે તેજ વિકાર પામ્યું, એટલે તેથી રસગુણવાળું જળ ઉત્પન્ન થયું. આ જળમાં પણ આકાશ, વાયુ, તેજનું કારણ તરીકે અનુસરણ હોવાથી તેમાં શબ્દ, સ્પર્શ તથા રૂપો એ ગુણોનું પણ છે. એ જળ વિકાર પામતા ગંધ ગુણવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ. આમાં પણ આકાશ, વાયુ, તેજ તથા જળનું કારણ તરીકે અનુસરણ હોવાથી શબ્દ, સ્પર્શ, રૂપ તથા રસ એ ગુણોથી પણ યુક્ત છે. પછી સાત્વિક અહંકાર વિકાર પામ્યો, એટલે તેથી મન અને તેના અધિષ્ઠાયક દેવ ચંદ્ર ઉત્પન્ન થયા. તેમજ દિશાઓ વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, મિત્ર, ઉપેન્દ્ર અને પ્રજાપતિ એ 10 સાત્વિક અહંકારના કાર્યરૂપ ઇન્દ્રિયોના દેવતાઓ પણ ઉત્પન્ન થયા છે. પછી રાજસ અહંકાર વિકાર પામ્યો, એટલે તેથી 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. કેમ કે જ્ઞાન શક્તિવાળી બુદ્ધિ તથા ક્રિયા શક્તિવાળો પ્રાણ રાજસ અહંકારના કાર્ય છે. માટે આ ઇન્દ્રિયો પણ રાજસ અહંકારથી ઉત્પન્ન થાય છે. તેમાં શ્રોત્ર અને ત્વચા, ઘ્રાણ, ચક્ષુ અને જીભ એ 5 જ્ઞાનેન્દ્રિય છે. અને વાણી, હાથ, પગ અને ગુદ્દા, લિંગ એ 5 કર્મેન્દ્રિય છે. હે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ નારદ, આ 5 ભૂતો, 10 ઇન્દ્રિયો, મન ઇન્દ્રિયોના વિષયો અને બુદ્ધિ અને પ્રાણ એ સર્વ પદાર્થો જુદા જુદા હતા, ત્યારે બ્રહ્માંડ રૂપી શરીરને ઉત્પન્ન કરવા સમર્થ થયા નહીં. પણ ભગવાનની શક્તિથી પ્રેરણા પામેલા તે પદાર્થો પરસ્પર એકઠા થઈ તેઓએ મુખ્ય ગૌણ ભાવનો આશ્રય કરી શમિષ્ઠ અને વશિષ્ઠ રૂપ આ બ્રહ્માંડ શરીર ઉત્પન્ન કર્યું. એ નિર્જીવ બ્રહ્માંડ જળની અંદર રહેલું હતું. તેને હજારો વર્ષના અંતે પરમાત્માએ કાળ, કર્મ અને સ્વભાવમાં સ્થિતિ કરી સચેતન કર્યું. પછી તેજ પુરુષ પરમાત્મા બ્રહ્માંડને ભેદી તેમાંથી હજારો ઉરુઓ, સાથળો, પગ, બાહુ તથા નેત્રવાળા અને હજારો મુખ તથા મસ્તકવાળા વિરાટ સ્વરૂપે બહાર નીકળ્યા. વિદ્વાનો જેમના કેડ વગેરે નીચેના અવયવોથી 7 નીચેના લોકો, અતલ આદિની અને જાંગ વગેરે ઉપરના અવયવોથી પૃથ્વી આદિ 7 ઉપરના લોકોની કલ્પના કરે છે. એ વિરાટ પુરુષના મુખથી બ્રાહ્મણ, બાહુઓથી ક્ષત્રિયો, સાથળમાંથી વૈશ્યો અને તેમના 2 પગમાંથી શૂદ્રો ઉત્પન્ન થયા છે. એ મહાત્માના 2 ચરણમાં ભૂલોક, નાભીમાં ભવલોક અને હૃદયમાં સ્વર્ગલોક તથા છાતીમાં મહલોકની કલ્પના કરી છે. એમની ડોકમાં જનલોક, 2 હોઠમાં તપલોક અને મસ્તકમાં સત્યલોક કલ્પેલો છે. વૈકુંઠ નામનો જે બ્રહ્મલોક છે તે તો સનાતન છે. તેમની સૃષ્ટિ પ્રપંચના ગણના નથી. વ્યાપક વિરાટ પુરુષની કેડમાં અતલને 2 સાથળમાં વિતલને અને 2 ઢીચણમાં પવિત્ર સુતલની, 2 પિંડીઓમાં તલાતલની અને 2 ઘૂંટી
પગલીમાં મહાતલની, પગની બે ફણોમાં રસાતલની અને પગના તળિયામાં પાતાલની કલ્પના કરી છે. આ રીતે વિરાટ પુરુષ સર્વલોકમય છે, અથવા તેમના ચરણોમાં ભૂલોકની, નાભીમાં ભૂલોકની અને મસ્તકમાં સ્વર્ગલોકની એમ 3 લોકની કલ્પના પણ કરી છે. એ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય 5મો સમાપ્ત. કૃષ્ણ કનૈયા લાલ.